જે જબરજસ્ત પાકમાં નુકસાન થયું છે એ નુકસાનને સહાયક થવા માટે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ એ સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને સહાય થાય તેના માટે ખેડૂતોને સહાય આપવા માટે 10,000 કરોડનું બજેટ મંજૂર કર્યું છે, નાણાં મંજૂર કર્યા છે અને ખેડૂતોને જે પાક બાકી રહ્યો સોયાબીન છે, મગફળી છે, અડદ છે, આ બધી જ વસ્તુઓ જે છે એને પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે 15,000 કરોડ જેવું નાણાં મંજૂર કર્યા છે। આના થકી જે ખેડૂતો પર જે આપદા આવી છે એ આપદામાં સરકાર ખેડૂતની સાથે છે, ખેડૂતની પડખે છે અને ખેડૂત કઈ રીતે આગળ આવે એના માટે સરકાર સતત સંવેદનશીલ અને પ્રયત્નશીલ છે।